બનાસકાંઠાના અમીરગઢમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમાનતા અને સન્માનનું પ્રતીક બની રહી। અમીરગઢ ગ્રામ પંચાયતે વર્ષોની પરંપરા તોડીને એક સફાઈ કામદાર મહિલાના હસ્તે ધ્વજવંદન કરાવી લોકશાહીના સાચા મૂલ્યોને ઉજાગર કર્યા છે। દેશ જ્યારે 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે ત્યારે અમીરગઢ ગ્રામ પંચાયત કચેરી ખાતે એક ઐતિહાસિક અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। સામાન્ય રીતે મોટા નેતાઓ કે અધિકારીઓ દ્વારા થતા ધ્વજવંદનને બદલે આ વખતે ગામની ગંદકી સાફ કરી સ્વચ્છતા જાળવતી એક મહિલા સફાઈ કામદારને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતના આ અનોખા પ્રયોગથી સમગ્ર સફાઈ કામદાર આલમમાં હરખની હેલી જોવા મળી હતી અને તેઓ ગૌરવની લાગણીથી ગદગદિત થઈ ઉઠ્યા હતા। આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ સમગ્ર સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામની હાજરીમાં જ્યારે સફાઈ કામદારના હાથે તિરંગો આકાશને આંબ્યો ત્યારે વાતાવરણ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું। પંચાયત દ્વારા કરવામાં આવેલું આ સન્માન દર્શાવે છે કે સમાજની સેવામાં નાનું કે મોટું કોઈ કામ નથી, પણ નિષ્ઠા સર્વોપરી છે। અમીરગઢ ગ્રામ પંચાયતે સફાઈ કામદાર મહિલા પાસે ધ્વજવંદન કરાવીને ખરા અર્થમાં સમાનતાના દર્શન કરાવ્યા છે। આ પહેલ માત્ર સફાઈ કામદારો માટે પ્રોત્સાહન પૂરું પાડનારી નથી, પરંતુ સમાજના દરેક વર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે રાષ્ટ્રના ઘડતરમાં છેવાડાના માનવીનું યોગદાન પણ અમૂલ્ય છે।